કરવા જોઈએ. અરે તમે 18 ગુરુ કરશો તો કોઈ મેળ નહીં પડે. જીવન સાહેબ કેટલા ગુરુ કર્યા હતા? એક જ ભીમ સાહેબ 18મા ગુરુ. ભીમ પેટ્યા મારી ભ્રમણા ભાગી, એ મારી નેણો માયા નૂર, પ્યાલો મેં તો પીધો છે ભરપૂર. જેને પાલો પીધો હોય ને એના રોમે રોમે ઉતરી જાય, એની વાત મહાપુરુષે કીધું છે. એ પ્યાલો ને એ શબ્દ વચન વચન આર વચન પાર વચન કી ઢગ ઢેરિયા, તો શબ્દ માંથી શબ્દ ખોળે એ સદગુરુ અમાર્યા. શોભનભાઈ સાચી વાત કે હાથો બાપુ હાથો. એટલે કહેવાનો ભવારત મારો કે તમારું મનખો ના બગડે. તમે એક મનુષ્ય અવતાર આપણે જેટલા પુણ્યથી મળ્યો છે એ તો વિચાર કરો. અને એમાંય પરમાત્મા આપણે ગુરુ મહારાજ મળ્યો. વાહ બાપુ. અહો ભાગ્ય આપણે તે સદગુરુ મહારાજ આપણે મળ્યો. તમારા ભારતી જેવા જને કોટાર બાવળિયા ઉગતા હતા ઈકડે હાથ જોડતા કર્યા પરા. કેટલી મહેનત કરી સાહેબ, વિચાર તો કરો. જો તો હોય અભી હારે નારે અજમલ ભારતી બાપુ ના હારે અપેસિંહ મહારાજ અમારે શેરપુરામાં કોઈ મારા ગુરુ મહારાજ ન ગણાય. અને આયા કોણાદર આવીને બીજ રોપ્યો. હવે ક્ષેત્ર 1 વીઘાનું છે અને એમાં તમારે બાજરી પહેરવી હોય કે જાર પહેરવી હોય કે ગાળ પહેરવો હોય તો એમાં વત્તા ઓછું રાખો તમે ચાવેરમાં. તો ચમ ઉગતું નહીં નેતા ઊંચું થાય છે તો વૈકણે ગુરુ મહારાજ હરખું નાલો છે. ચમ નેતા ઊંચું થાય છે ચમ કે તમારા હજી અમારા આશા તો ચોથી આ તો ઊંધર આશા છે એટલે ચોથી હમું ભરાય ના ભરાય. ભક્તિની વાત છે ને આ ખુમારી શેની સાલ બાપુ બોલ્યા, આ મહાપુરુષ બોલ્યા શેની ખુમારી છે? भक्ति करो पाताल में प्रकट हुए आकाश, लाबी दुबी नारे कस्तूरी केरी. ये कदी है लाबी दुबी नारे लाखों में होय ने. हरदेवपुरी महाराज एक प्रश्न करे तो आथिदरामो કે બાપુ અમારું કોઈ છે જ નહીં. વાહ વાહ. આ બધું છે ને તમારું જ છે. અને 50 વર્ષના હું ભજનમાં 50 વર્ષથી જઉં છું પણ કોઈ દાડો કે આ પંથ છે કે આ પંથ છે હું કોઈ દાડો જોયું નથી. હરદેવપુરી મારા બાપુના આ પ્રશ્ન છે. તો એવા મહાપુરુષ આપણને મળવાના થોડા પણ ગુરુ મહારાજનું જ્ઞાન છે ને હરખું જ છે. એમનું સન્માન કરવું તો જે ભાઈ આપણે હાથીગ્રામ જગ્યામાં દયાલપુરી બાપુનું મહેન્દ્ર મહારાજ જેને કરવું તો સન્માન કે મારા ગુરુ બેઠે મારું સન્માન ના થાય, મારા ગુરુ બેઠે મારું સન્માન ના થાય. અત્યારે તો ગુરુ મહારાજ ચોય બેઠા હોય ચોય સન્માન કરાવતા હોય કે મને મળે શકે ના માય પડે. મહારાજ ભક્તિની વાત છે ને એ ખોડાની ધાન છે અને ખોડું છે ઓખને કીધું છે. જો તમારું નેણ વેણ હરખું હોય ને એ ખોડું અને ખોડાની ધાર ઉપર કોણ હેડે? ચીડી હેડે. ચીડી એટલે કે ભક્તિ કરવી હોય તો રાખ થઈને રહેજો. માનભાઈ લેલવું અંતરનું અભિમાન માન મૂચીને આવો મેદોલમાં જોડીલો જીવ કેરી જાત અજાતી વિજાતીની જુગતી બતાવું એ બીબે પાણી દઉં બીજી તમે મોય થઈ બીજા એ જે સોય ના નેહરો અને જે સહી નેહરો તો પછી કોઈ નહીં, ખાલી જોવા જ જાતા. તમે કોનામાં રૂખાની જાતા ના મેળ પડે. મહારાજ તમે જ્યાં સુધી ગુરુનું વચન લઈને આયા હોય, ગુરુનું ધ્યાન, ગુરુનું શાન અને ગુરુની પરીક્ષા, જ્યારે ગુરુ મહારાજ તમારી પરીક્ષા કરે ને એ દાડે તો તમારે ઓમ હાડ હલી જાય કે મારો ગુરુ મહારાજ મારી પરીક્ષા કરે છે. ધન ગુરુ મહારાજ મારી પરીક્ષા ગુરુ મહારાજ કરે છે. આવી જેને વાત એક શબ્દ તમે ગુરુના દ્રષ્ટિઓમાં તાચી નાખો. જો સાચા ગુરુ તમને મળ્યા હોય ત્યારે મંદિરમાં જે પોઠિયા મેલો છે ને એ શંકર ભગવાન મહારાજની દ્રષ્ટિ ચીલવા મેલો છે. માતાજીના મંદિરમાં સિંહની પ્રતિમા મેલો છે. એ સિંહ દ્રષ્ટિ ચીલે છે. તો તમે એ સિંહ હોય તો દ્રષ્ટિ ચીલો. જો ભાઈ વાત પૂરી નહીં. ગુરુ મહારાજ ની ચમ હમા તમને બિહારું છે અંતરથી પૂરા હોય, ભલે આંકડા બોલતા હોય પણ ગુરુ મહારાજ તો પેલા માટલા કાઢતા હોય પણ મોય તો હાથ રાખે ને.
ગુરુ નિર્મળ હોય, વાત ભલે કડક કરતા હોય, પણ મારા જેવો ચારે થાય છે. કોઈ આપણો છોકરો હોય અને કદાચ ભણવા જતા હોય તો આપણી આશા શું હોય કે મારો છોકરો ભણે નોકરી લે એવી આશા ખરી કે તો ગુરુવાર ઉતારીશું આ સેવકો બધા. અને ગુરુ તો કે ગુરુ જ બનાવે, સેવક ના બનાવે. તો સેવકની દ્રષ્ટિમાં ગુરુ હોવા જોઈએ અને ગુરુની દ્રષ્ટિમાં સેવક ના હોવા જોઈએ. આ વિચારે વાત. આ તો કે મારા ગુરુ, પેલો કે મારા સેવક, પેલા કે મારા સેવક. આ બધા સેવક આ પુતળા ઓળખવા કર્યા છે. ગુરુની દ્રષ્ટિમાં ગુરુ, સેવકની દ્રષ્ટિમાં ગુરુ હોવો જોઈએ, હોવો જોઈએ, હોવો જોઈએ. મારા સદગુરુ મહારાજના પ્રતાપથી આ મને જે પ્રાપ્ત થયું છે, આ મને દેહ જે અમર બન્યો છે, અને મારા ગુરુ મહારાજના પ્રતાપથી, હે ગુરુ મહારાજ, પલ પલ વખાણો ગુણ તમારા